નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 3/8/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પણ માર્કેટ છે તે ફ્લેટ રહી હતી। કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ આજે ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। તો એકંદરે ચાંદીની બજારમાં છેલ્લા 2-3 દિવસથી ફરી એકવાર માહોલ છે તે સ્થિર થઈ ગયો છે। કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી રહી નથી। ત્યારે મિત્રો 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,220 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,05,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,200 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,22,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। અન્ય તરફથી અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। તો યુદ્ધ બંધ થવા બાબતની મહત્વપૂર્ણ અપડેટ વચ્ચે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,420 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 1,15,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,200 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,42,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ છે તે ફરીથી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે તેવી માહિતી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સામે આવી રહી છે અને બંને દેશો વચ્ચે આ બાબતે સહમતિ બની ગઈ છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। ત્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,817 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 86,536 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,170 અને 100 ગ્રામ સોનું 10,81,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ઘટાડા તરફી વલણ વચ્ચે મહત્વપૂર્ણ અપડેટ ઈરાન અને અમેરિકાથી ખૂબ જ સારા સમાચાર ગણી શકાય। જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી જશે તો વૈશ્વિક ભરે જે વેપારોની પરિસ્થિતિ છે તે ફરીથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને અમુક અવરોધો છે તે દૂર થતા એક પ્રકારે જે લેવલ છે તે સ્થિર થઈ જશે અને જે જરૂરિયાત છે લોકોની તે સમયાંતરે પૂરી થતી રહેશે। જો આવું બનશે તો ચોક્કસપણે એક સારા સમાચાર ગણી શકાય, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે વારે વારે ઘર્ષણ થઈ રહ્યું છે। વારે વારે આ મુદ્દે ફરી એકવાર થોડો હલચલ પણ જોવા મળતો હતો અને ફરીથી બંને દેશો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળતું હતું। પરંતુ જો આ દેશો બાબતે બંને સહમતિ મતલબ કે જે ઈરાન અને અમેરિકા વચ્ચે સહમતિ થઈ જાય તો ચોક્કસપણે સારી વાત ગણી શકાય। હાલ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, પરંતુ જ્યારે આ અમલમાં આવે ત્યારે સાચું હકીકત ગણી શકાય।